તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવી ચેનલ યુટ્યુબ વાલા ગુજરાતીમાં તમારું। તો મિત્રો, તમે જે પ્રકારનું આપણે થંબનેલ પર જોયું કે આપણે ટીચર્સ માટે લોગો બનાવતા શીખવાનું છે, બરાબર। તો મિત્રો, તમારે આપણે જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર। તો પહેલાં મિત્રો, આપણે જૂની ચેનલ છે વનરાજ દરબાર એડિટવાળી, બરાબર। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો, બરાબર। એ ચેનલની અંદર મિત્રો આપણા ટેટસ એડિટિંગના વિડીયો આવે છે, તો મિત્રો લાઈક કરવાનું અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને આ મારી મિત્રો નવી ચેનલ છે યુટ્યુબ વાલા ગુજરાતી। તો આમાં દરેક વિડીયો મિત્રો એકદમ આસાનથી તમે શીખો એવા ગુજરાતી ભાષામાં વિડીયો આવે છે મિત્રો દરરોજ, બરાબર। તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, બરાબર। તો જેવો સપોર્ટ કરો છો એવા કરતા રહેજો મિત્રો, બરાબર। તો આપણે જેમ વિડીયો બનાવીએ મિત્રો, તમને પણ માહિતી મળતી રહેશે આપણે ગુજરાતી ચેનલની અંદર, બરાબર। તો હવે વધારે મોડું નથી કરવું મિત્રો, તો તમને આખો વિડીયો તમને બનાવતા શીખવાડે ટેટસ માટે લોગો, બરાબર। તો તમને ના ફાવે તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, તો મિત્રો તમારે ખાલી નામ ચેન્જ કરવાનું રહેશે મિત્રો, બરાબર। તો હવે વધારે મોડું નથી કરવું, આપણે જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર। તો મિત્રો, આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો વિડીયો ધ્યાનથી જોજો અને ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો દરેક વિડીયો આપણે ગુજરાતીમાં જ આવે છે મિત્રો, બરાબર। તો વિડીયો બનાવવા માટે તમારે અલાઈ મોશન એપની જરૂર પડશે મિત્રો। જે લોગો બનાવવા છે તો આપણે પિક્સલ લેબમાં નથી બનાવવાના, આપણે બનાવવાના છે મિત્રો અલાઈ મોશનમાં, બરાબર। તો વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવે, બરાબર। તો તમને ફાવે તો બરાબર, ના ફાવે તો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તમારે ખાલી નામ ચેન્જ કરવાનું રહેશે મિત્રો, બરાબર। તો સૌ પ્રથમ તો આખો આપણે વિડીયો જે લોગો છે એ બનાવતા પહેલાં શીખીએ મિત્રો, બરાબર। તો પ્લસ પર ક્લિક કરવાનું છે અને ક્રિએટ પોઝિટિવ પર તમારે ક્લિક કરી દેવાનું પહેલાં, બરાબર। અને ઓનો કલર આપણે પહેલાં એક શેપ લઈ લઈએ, શેપ લઈ અને 3 ટક્કા પર ક્લિક કરી મોટું કરી નાખો, બરાબર। હવે ઓનો કલર મિત્રો એકદમ આ રીતનું કરી દઈએ, બરાબર। હવે આમાં નીચે વાળું છે ને તેના પર ક્લિક કરી ઓનો કલર આખો આ રીતનો કરી દઈએ મિત્રો, બરાબર, ઓકે। તો આટલું તો આપણું કામકાજ થઈ ગયું મિત્રો, બરાબર। હવે તમારે પીએનજી હોય, બરાબર, ના હોય તો આપણે વોટ્સઅપની અંદર બધા મળી જશે પીએનજી, તમે બરાબર તે ડાઉનલોડ કરી શકો મિત્રો, બરાબર। ચલો આ રીતનું પહેલાં તો એક પીએનજી આપણે પહેલાં એડ કરી દઈએ, બરાબર। તો પહેલાં તો ચલો અહીંયાથી એક તો મળી ગયું। તો પહેલાં આપણે પ્રથમ તો નામ લખી દઈએ, મારું નામ છે વનરાજ, આપણે પેલી સ્ટાઇલમાં લખવાનું મિત્રો, બરાબર। અહીંયા ઉપર ત્રિકોણ જેવું છે ને તેના પર ક્લિક કરી દેવાનું, વનરાજ દરબાર, બરાબર। આ એબીસીડીમાં બરાબર મોટા અક્ષર દેખો ને એ રીતનું લખવાનું છે, બરાબર, દરબાર એડિટ, બરાબર। આના પર ક્લિક કરી હવે તમે જે ફોન્ટ તમારે ગમતો હોય એ ફોન્ટ અહીંયાથી સિલેક્ટ તમે કરી શકો મિત્રો, બરાબર। તો આપણે સિમ્પલ તરીકે આ લઈ રહીએ, બરાબર। અને અહીંયા કલર કાળો કરી નાખીએ, બરાબર, ઓગળીથી મદદથી એ રીતનું કરી દેવાનું, બરાબર। એટલું કામકાજ કર્યા પછી મિત્રો અહીંયા 90 કરી નાખવાનું, બરાબર। અને અહીંયા એક્ઝેક્ટ આ રીતનું ગોઠવી નાખવાનું છે પહેલાં, બરાબર। તમારે જેટલી સાઈઝ રાખવી હોય ને એટલી અહીંયા રાખી શકો, બરાબર। તો આપણે અહીંયા આટલી રાખી શકીએ, બરાબર। એટલું કર્યા પછી મિત્રો જે આપણે લોગો લીધા એને પહેલાં નીચે લઈ જઈએ એક બાજુ। હવે આપણે લખવાનું છે ગુજરાતી ટેટસ, ગુજરાતીમાં, બરાબર, ગુજરાતી ટેટસ। ફોન્ટ તમારે જે હોય ને એ અહીંયા ફોન્ટ એડ કરી દેવાના। તો ચલો અહીંયાથી આપણે બ્લેક કલર સીન કરી દઈએ, બરાબર, ઓકે। રોટેટમાં જઈને આટલું 90 કરી નાખવાનું, 90, બરાબર। ગુજરાતી ટેટસ આટલા રાખીને થોડું મોટું કરી દેવાનું આ રીતનું, બરાબર, એક્ઝેક્ટ, ઓકે। એ આટલા રાખીએ તો ચાલશે મિત્રો, બરાબર, આટલા। હવે આપણે જે લોગો છે લોગો પર ક્લિક કરી લોગો હવે ઠેઠ આટલા લઈ જઈએ, બરાબર। હવે ઉપર જે નિશાન મેળવાનું છે એ અહીંયાથી લઈ લઈએ આપણે, બરાબર। મીડિયમ જઈને તમારે જે ફાઇલમાં ડાઉનલોડ થતું એ ફાઇલ અહીંયાથી ખોલી નાખવાની, બરાબર। તો ચલો અહીંયાથી આપણે લઈ લઈએ અહીંયાથી એક પીએનજી, તેની જરૂર પડશે આપણે મિત્રો, બરાબર। ચલો આ પીએનજી લઈ લેવાનું, બરાબર। ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જવાનું, ક્રોમા કેમાં જઈને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે એનું, થોડો કલર સિલેક્ટ કરી દેવાનો, બરાબર, આ રીતનું આવશે। તો રોટેટમાં જઈને મને આ રીતનું કરી દેવાનું, બરાબર, 90, બરાબર। આપણે જેટલું લાગે ને એટલું અહીંયા એડ કરવાનું છે, બરાબર। આજે થોડું રોટેટ કરીએ, હરખું લેવરમાં લાવી દઈએ, બરાબર। હવે થોડું નાનું કરીએ, ઓકે, આટલું એક્ઝેક્ટ એડ કરી દેવાનું, બરાબર। તમારી રીતે તમે જે કરો। હવે આપણે પીએનજી લીધું તેના પર ક્લિક કરી બોર્ડર શેડોમાં જઈને નીચે વાળું અનેબલ કરી દેવાનું, થોડું એક્ઝેક્ટ આટલે રાખવાનું, બરાબર, આ રીતનું કરી દેવાનું, બરાબર, ઓકે। હવે તો આપણે ઓકે તો થઈ ગયેલું બધું મિત્રો, બરાબર। હવે નામ પર ક્લિક કરી આ રીતનું બોર્ડર કરી દેવાની, બરાબર। પછી ગુજરાતી પર ક્લિક કરી ગુજરાતી
આ રીતનું, એટલે થોડું કાટું લાગે મિત્રો, બરાબર. તો આપણે એકદમ સ્ટેટસ માટે લોગો એડિટ થઈ ગયા, બરાબર, કમ્પ્લીટ થઈ ગયું છે ફોટો. હવે મિત્રો તમારે આ રીતનું થઈ જાય એટલે તમારે પહેલાં એનો ફોટો બની દેવાનો મિત્રો, બરાબર. તો આના પર ક્લિક કરી ફોટા માટે મિત્રો તમારે અહીંયા કોન્ટેક્ટ ફોર્મ લેશેલું રહ્યું ફ્રેમ એસપીએનજી, તેના પર ક્લિક કરી અને ઇમ્પોર્ટ કરી દેવાનું રહેશે. તો આશા રાખીએ તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. તો આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, બરાબર. મળશે નવા વિડીયોમાં. એટલે કે જય માતાજી.